સદાનંદાંભોધિ સ્મિતરુચિરપૂર્ણેન્દુવદનઃ પ્રફુલ્લાંભોજન્મા છદસદૃશશોભાક્ષિજુગલઃ કૃપાપારાવારઃ શ્રિતસકલજીવાતિસુખદો મહાશ્રેયો મૂર્તિ જયતિ સહિ નારાયણ મુનિઃ જયતિ સહિ નારાયણ મુનિઃ સ્વામિનારાયણો નીલકંઠો નારાયણો હરિઃ હરિકૃષ્ણશ્ચ સહજા નંદકૃષ્ણોસ્તુ મે હૃદિ ઓમ શ્રી હરિકૃષ્ણાય નમો નમઃ ઓમ શ્રી ઘનશ્યામાય નમો નમઃ ઓમ શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. સહજાનંદ સ્વામી મહારાજની જય. બધા ભક્તોને જય સ્વામિનારાયણ. કથા ચાલે છે. મગનીરામ મહારાજ પાસે આવ્યા છે, આવીને ગયા, દેવી મળ્યા છે. એ કથા આપણી અધૂરી છે. સ્વામિનારાયણ હરે. અનન્ય જે ભક્ત મહાપ્રભુના નવાજનો કે જન હોય જૂના ન રાખીએ મોટપ તેની પાસ કલ્યાણની જો ઉરહોય આસ. શારદા દેવી કેને મગનીરામને કહે છે, કલ્યાણની આશા છે તને, મોક્ષની? તો સ્વામિનારાયણ ભગવાનના ચરણમાં સાધુ થઈ જા. બિલકુલ નિર્માની થઈને માન બધું છોડી દેવાનું હોય. સહજાનંદ સ્વામીના જૂના ભક્તો હોય કે નવા ભક્તો હોય, પણ એના પણ દાસાનું દાસ થઈને રહેવાનું. જો કલ્યાણની આશા હોય તો એને માટે વાત છે. માન મોટપ કાંઈ રાખવાનું નહીં. જ્યાં ખાસડા સંતતણા પડે છે ત્યાં બેસવા માર્ગ જો જડે છે. સંતની સભામાં જોડા ઉતારવાની જગ્યાએ બેહવું પડે ને તોય પણ રાજી થવું, અપમાન ન લાગવું જોઈએ. શું સમજાય? જો કલ્યાણની આશા હોય તો એ મોટા ભાગ્ય માને. કદાચ સંત સૂડી ઉપર શયન કરાવે તો પણ હોઈ જાય, આટલી તૈયારી ખપે. કરાવે તો નહીં, સૂડી ઉપર કોણ હુરાવે? ગો સૂડી ઉપર શયન કરાવે તો એ સાધુને સંગે રહીએ રે. દુર્જન લોક દુર્ભાષણ બોલે તેના
સુખ દુઃખ સર્વે સહિએ રે, તેનો સંગ સિદ્ધત જીએ. મુક્તાનંદ સ્વામીનું કીર્તન છે. માં શારદા દેવી કહે છે મગનીરામને, કદાચ સાધુ સુડી ઉપર સૂર આવે ને તો ભાગ્ય માને પોતાને. જો સંત પાસે મોઢામાં ઘાસ લે, ઘાસ તરણું લે, જો કલ્યાણની આશા હોય તો પછી કદાચ સંત તિરસ્કાર કરે તો સંતનો દ્રોહ ન કર્યો. ગમે એવું તિરસ્કાર કરે ને તો સાધુનો અવગુણ ગાય નહીં કોઈની આગળ. કદાચ સંત રસાસ્વાદનો નિષેધ કરે, હા, તો ઉદાસ ન થાય કે એમ જમે, જેવું હોય એવું જમે. રજોગુણ કે તમો ગુણ આવી જાય શરીરમાં, સાધુને ન શોભે ને રજોગુણ કે તમો ગુણ. અને કોઈક ના પાડે, ટાળવાનું કે તો ટાળી નાખે. હાલો ને, આપણે શું જરૂર છે? લ્યો, આપણે ક્યાં શોખ, સાધુને ક્યાં શોખ કરવાની જરૂર છે ભાઈ? એને ક્યાં લગ્ન કરવા જાવ, ક્યાં ગોતવા જાવ, કઈ છે કાંઈ? હાલો, હાલ્યું, તરત છોડી દે શોખ હોય તો. વાંચે ભણે સત્શાસ્ત્ર, સંસારમાં પણ ચિત્ત ન દે જરાય પણ. હો, ગ્રામ્ય વાર્તા ન કરે, ગામ ગપાડા ન મારે, તપે કરીને દુર્બળ દેહ રાખે. સાધુ થયા હું ભાઈ, જો કલ્યાણની આશ હોય તો. સ્વાદિષ્ટ જાણી નહીં સ્વાદ ચાખે. બોલો, બહુ સ્વાદ પણ ચખાય નહીં સાધુથી. જો કલ્યાણની આશા હોય તો કરે વિશેષ વ્રત ઉપવાસ. જો કલ્યાણની જો રહોય આશ, એવી દીધી શિખામણ સારી, પછી દેવી તો ત્યાંથી પધારી. જે જે વચન કહ્યા એ હઠામે, સત્ય માન્યા તે મગની રામે. આત્માનું કલ્યાણ કરવું હોય તો આ કથા થોડીક અંડરલાઈન કરવા જેવી છે, બહાર આંભરીને બ્લડ દેવા જેવી નથી. આપણા આત્માનું શ્રેય કરવું હોય તો. મગનીરામ કેટલો અભિમાની હતો, 300 શિષ્યો હતા, પાલખીમાં બેહીને ફરતો હતો ભાઈ, જલસા કરતો હતો દુનિયામાં, જાત જાતની સિદ્ધિઓ હતી. દરિયા પાણી બેઠો, લુગડું પાથરીને તો કાંઈ થતું નહીં, અને અગ્નિ બેઠો તો બરતો નહીં. બોલો, અગ્નિનો વરસાદ વરસાવી શકે આટલી તાકાત હતી એમાં. ગામ કે શહેર ઊંધા વાળી દેખી, એટલી તાકાત આપણી પાસે તો કાંઈ નથી છે કાંઈ, તો એ કેટલાક ટીંગડી ઊંચી લઈને ફરતા હોય સત્સંગમાં. આમ છે ને તેમ. સત્સંગને સમજાવો શું તું મેં? બોલો, કાં તો કાંઈક અધિકાર મળી ગયો હોય તમને ને, ગામનો કે ગમે તે હક, હોદો એને શું મળી ગયો? સેવા કરવા મળી ભાઈ તમને. હોદો મળ્યો હોય ને તો ગામની સેવા મળી છે, મંદિરની સેવા મળી છે, ગૌશાળાની સેવા મળી છે ભાઈ. સેવાની ભાવના રાખીને કરો. અહંકાર આવા ન દો એમાં. જો આવી ગયો અહંકાર તો એ સેવા નકામી જશે. મગની રામે દેવી જે વચનો કીધા ને એ પ્રેમથી સ્વીકારી લીધા. હો, બસ મારે કલ્યાણની જ આશા છે. હો, આટલો આડો ઓરો ચડી ગયો તો બધું સ્વીકારી લીધું. પછી દેવી તો અદ્રશ્ય થઈ ગઈ રાતનો કહીને. અને પછી રાત્રે મગની રામને નીંદર ના આવી, ઊંઘ ના આવે. ઊંઘ ક્યારે હવાર પડે અને એના ચરણમાં જાવ તો અપરાધ કર્યો મેં એને. જેવું તેવું બોલ્યો સ્વામિનારાયણ ભગવાનની આગળ. હવાર પડે અને ભગવાન પાસે જઈને મારે હવે સાધુ જ થઈ જવું છે, નક્કી કરી નાખ્યું એને. હો, સાધુ જ થવું છે બસ. પછી તો હવારે વહેલો ઉઠી નાહી ધોઈ, એના શિષ્યો બધા હુતા હશે ને, કે ખબર ન હોય ને, નાહી ધોઈ એકમ સાદા કપડા પહેરીને સમજા ને, ધોતી અને માથે લુગડું ઓઢવાનું એવું. ઓલા બધા માળાઓ હતી એને હતું ને, જાત જાતના બધા ધતિંગ હતા કેટલા સમજા ને, એ લાંબી લાંબી માળાઓ ને ચીપિયા ને બધું છોડીને હાવ સાદો વેશ આવી ગયો વહેલો. 4:30 વાગે તો પહોંચી આવ્યો મારો. મહારાજ જ્યાં રહેતા હતા ત્યાં કને
અહીંયા આવે સંતના આશ્રમમાં. કોઈક સંતો ધ્યાન કરતા હતા, કોઈક નાતા ધોતા હશે, કોઈક ધ્યાન ભજન કરતા હતા, કોઈક પ્રભાત ત્યાં ગાતા હોય, કોઈક પૂજા કરતા હોય. આવું બધું જોયું એને, તેનો લૌકિક લાગ્યું મારું, કારણ કે હવે મહિમા સમજાઈ ગયો હોય. ત્યાં જઈને સંતોને દંડવત કર્યો. મોટી જટા હતી ભાઈ, કેળ સુધી તો જટા હતી એની, મોટા મોટા લાંબા વાળ. આવો એક બાવો આવીને સાધુને દંડવત કરે. લ્યો, હાજે ગારું દઈ ગયો તમારું, મારે દંડવત કરે અટાણે. પછી ચોકમાં જોયું વાસણ પડ્યા હશે, રસોડા વાળા મોટા મોટા વાસણ. તે વાસણ માંજવા મંડી પડ્યો, નિર્માની થઈને એ બધા સાફ સૂફ કરીને ઉધા વાળી દીધું. બોલો, ચોક બોહારી નાખ્યો. 300 ચેલા જેના, જોકે ચેલા કોઈ હજી પોગ્યા નતા, બધા ઉતાતા ના પોગ્યા, વાસી વાળી નાખ્યું. લ્યો, પછી સંતોને પૂછ્યું કે શ્રીહરિ ક્યાં છે? સંતો કે હામે જગ્યા છે ને, ત્યાં મહારાજ સભા ભરીએ છે, કે પોગો ત્યાં. પછી મગનીરામ સભામાં જાય છે. આટલી વાર તો સંતો આશ્રમમાં પાઠ પૂજા કરતા ત્યાં હતા, અને હવે સભા સ્થળમાં ગયા. ત્યાં જઈને શ્રીજી મહારાજને દંડવત પ્રણામ કર્યા. હો, હે કરુણાનાથ, તમારે અર્થે મેં તપસ્યા કરી છે, તમારે અર્થે મેં આ ઢોંગ આદરી નાખ્યો. શારદાનું સાધન પણ પ્રભુ મેં તમારે અર્થે કર્યું છે. મેં વિચાર્યું તો મને જે જીતી જાશે એને હું ભગવાન માનીશ. તમે મને જીતી ગયા તોય હું ઓળખી ન ગયો, મૂર્ખનો સરદાર, હું તમને ઓળખી ન ગયો. કે હો મગનીરામ, બહુ પછતાણો, તમારી આગળ હાર્યો. રાત્રે શારદા દેવીએ મને કીધું કે એની આગળ તું નહીં જીતી શકે. હો, એ ભગવાન છે. કે એટલે પ્રભુ, તમને ભગવાન માની આપણે શરણે આવ્યો છું. તમ શરણે હું આવ્યો છું આજ, મને સાધુ કરો મહારાજ. સુણી બોલી આજન સુખદાની, તમે છો અતિશે અભિમાની. મહારાજ કે અમારા સાધુ થવું હોય તો નિર્માની જોઈએ, તમારા અભિમાન ભર્યું રગે રગ મળ્યો, નખ શીખા. મારા નિર્માની સંત ભેડું તમારાથી કેમ રેવાશે? મગનીરામ કે પ્રભુ, માન મૂકી દીધું એક બાજુ. શું કે માન મેં મૂકી દીધું છે? મહારાજ કેમ તમે કયો ને અમને કેમ મનાય કે માન મૂકી દીધું? એમ કે માન છૂટી જતા હશે. હૈયો, મેં માન મૂકી દીધું. મહારાજ કે જો તમે માન મૂકી દીધું હોય તો માથાની જટા, યોગીને જટા બહુ વાલી હોય. તમારો વાળ ઉતરાવી સંતોને હાલવાનો જે રસ્તો છે ને, સાધુના પગમાં કચરા એમ વાળ નાખી દો તો અમને એમ લાગે તમે થોડાક નિર્માની થયા છે. તરત વાળને બોલાવી વાળ બધા નાખી દીધા રસ્તામાં, નાહી ધોઈને પાછો આવ્યો મહારાજ પાસે. લ્યો, એવા મારા મોટા ક્યાંથી ભાગ્યા કે મારી જટા ઉપર સંતોના ચરણ પગલા પડે. કે લ્યો, નાખી દીધી જટા બધી. સ્નાન કરીને આવે ને કે કહ્યું સાધુ થવાની છે આશ. પ્રભુ, સાધુ થવું છે. ત્યાં તો હરિભક્તો બોલ્યા, મહારાજ કાંઈક ઢોંગ કરતો હશે. ઓહો, ઢોંગી માણસ જાત જાતનું ઢોંગ કરે. લ્યો, વિશ્વાસ કેમ આવે? ધૂતવા આવ્યો હશે આપણે, ધૂતવા સાધુ થવું, સાધુ થવું. સુણી બોલિયા શ્રી ઘનશ્યામા, તમે સાંભળો મગનીરામ. અભિમાન તજ્યું તમે આજ, કરે નિશ્ચય સર્વ સમાજ. મહારાજ કે હજી વિશ્વાસ નથી આવતો. એક કામ તો તમે કર્યું, પણ આ બધા હરિભક્તોને વિશ્વાસ આવે કે તમે નિર્માની છો. અરે મહારાજ, તમે કયો એમ કરું? કે લ્યો, મને હવે આપણી આગળ કોઈ જાતનું માન નથી, કારણ કે મેં તમને ભગવાન જાણ્યા. મેં જેની સાધના કરીએ, શારદા દેવી મને કહી ગઈ છે કે ભગવાન છે. પ્રભુ, હવે તમારા ચરણની ને તમારા દાસના દાસ થઈને મારે રહેવું છે. નક્કી કરી નાખ્યું બિલકુલ.
હવે તો અંજવાળું થઈ ગયું. એના શિષ્ય ઉઠીને કે ગુરુ ક્યાં ગયા? એટલે ગોતતા ગોતતા એ કેટલા પોગ્યા બધા. અને આ દશા થઈ. હવે એ બધા શિષ્યોને આ મહારાજ કે એક કામ કઈ જ કરો. અરે તમે કયો ઈ કરો કે કયો? જોડા સંતના એકઠા કરો, તેની ગાંસડી નિજ શિર ધરો. સર્વ બેઠી છે સંત સભાય, તેને 5 પ્રદક્ષિણા થાય. મહારાજ કે સાધુને જોડા પડ્યા છે ને, કપડામાં ગાંસડી વાળી માથામાંથી ઉપાડી 5 પ્રદક્ષિણા સભાની કરો તો અમને વિશ્વાસ આવે. તરત જોડા ભેડા કર્યા, મોટો ગાંસડો વાળી ને એ પ્રદક્ષિણા કરી. હવે આને શરમ ના આવે, કારણ કે ભગવાન ઓળખાઈ ગયા હતી. મોક્ષની આશા છે. હવે આપણે શરમ આવે લ્યો. એટલે કેટલાકને તો બજારમાં હાથમાં ઘઉં મૂકેલું સ્વામિનારાયણમાં ઘર છઠ્ઠું હોય, શરમ આવે કે આ ભગતડો થઈ ગયો. સાચું કહેજો. મંદિરમાં માળા ફેરવીએ, પૂજામાં ફેરવીએ, પણ રસ્તામાં બજારમાં જતા ફેરવીએ ને તો શરમ આવે કે એ અમારે શું કરી કે એમ કોઈ કે ખરા પાછા. પણ જેને ભગવાન ઓળખાઈ ગયા એને શરમ કોઈ જાતની ન આવે. મહારાજ કે આ કામ કરો તો તમારું પાપ જાય. કારણ કે તમે કેટલાક રાજાઓને રંગને દંડ્યા છે, જેમને તેમ કેટલાયને હેરાન કર્યા છે. સાધવના જોડા પડ્યા છે, એનો ગાંસડો બાંધો. મગનીરામ ઈ કરવા તૈયાર થયો. એના શિષ્યો કેટલાક એ ગુરુ મહારાજ તમારથી આ નો કરાય કે લ્યો. હા, આ હું કીધું કે મગનીરામ કે જો હરિશ્ચંદ્ર ક્યાં વેચાણો તો સત્ય રાખવા માટે સોપચ ને ઘેરો. સોપચ એટલે ભંગી. એને ત્યાં વેચાણા હતા ને, શમશાનમાં કામ કરતા હતા. એના કરતા તો હારું એને કે કરવા દો મને કે લ્યો, હું કાંઈ નીચો નહીં થઈ જવાનો એમાં. આ તો ઉત્તમ કામ છે, અને એ પાછું શ્રી હરિની આજ્ઞાથી કરવાનું છે. હો, ભગવાનની ઈચ્છાથી. જોડા પ્રદક્ષિણા કરી, 5 પ્રદક્ષિણા કરી લીધી. પાછા જોડા વ્યવસ્થિત ગોઠવીને વળી આવ્યા મહારાજ પાસે. પછી હરિને કહે જોડી હાથ, મને સાધુ કરો મુનિનાથ. તમને કોઈ થાય ઈચ્છા સાધુ થવાની? બોલો. મારે ભુજમાં 250 સાધુ છે તો ઘટે આવેલા. વ્યવહાર બહુ વધી ગયા ને, દેશ વિદેશમાં બધે ઓછા પડ્યા. હોશિયાર હોય આવજો. હા, સમજા ને, કાંઈક સત્સંગ વધારીએ કે એવા. બેઠા બેઠા મોબાઈલ વાપરો એવાની જરૂર નથી. દેશ વિદેશમાં ફરવા જવું છે. વિદેશમાં હરિભક્તો બહુ વાટ જોઈએ સાધુની. આવો આવો, બીજી વાત નહીં. લ્યો, અમને સાધુ ખપે. ઓલો હાથ જોડીને કે મહારાજ મને સાધુ કરો કે બસ. હજી મહારાજ કે સાધુ થવું છે તો કંઈક વિચારવું પડશે કે સાધુ થવું ડાયરેક્ટ. હજી સત્સંગી થયા નથી, ડાયરેક્ટ સાધુ થવું છે ભાઈ. સાધુ થવું તો થોડાક સમજીને થવું, એમ હા અમથા થઈ જવું નહીં. એવી થોડી કથા છે. કહે હરિ જો દ્રઢ હોય ચિત્ત, વૈરાગ્ય જો હોય ખરો ખચિત. જાણી વિચારી પછી સાધુ થાવું, જાણ્યા વિના સાધુ થવા ન જાવું. વૈરાગ હાચો જોશે. શમશાનીઓ વૈરાગ કામ નહીં આવે. શમશાનમાં કોઈકને બાળવા જાય ને તો એમ થાય કે આ બધું નકામું છે. કેટલા પૈસા વાળો હતો, મરી ગયો ગયો, કાંઈ નહીં. અગ્નિ સંસ્કાર ત્યાં વાતો કરે. ઘરે આવે તો એના પૈસા રૂપિયા છોરા વઢે ભાઈ. એટલે આટલા મારા થાય, એટલા મારા થાય. એટલે તું મરી જવાનો એક દી. એને શમશાની વૈરાગ કહેવાય. શમશાનમાં જ હોય એટલી વાર હાલે. ઘરે આવ્યા એટલે કાંઈ નહીં, પૂરું. જો એવો વૈરાગ્ય હોય ને હાલતે ઉતરી જાય તો વચનામૃતમાં મહારાજ વાત કરી છે. ધોબીનો કૂતરો વાટનો નહીં ને ઘાટનો નહીં. વૈરાગ થાય તો ઘર બાર છોડીને સાધુ થઈ જાય ને પછી ઘર સાંભળે પાછું. ઘર હોય ધૂળધાણી થઈ ગયું હોય. ન હોય સુખી ન અહીંયા સુખી. એક જગ્યાએ તો સુખી રહ્યો, ગ્રસ્તાશ્રમમાં સુખી રહ્યો ને કાં તો ત્યાગાશ્રમમાં સુખી રહ્યો. બે ની વચ્ચે જાઓ ને ધોબીના કૂતરા જેવું થાય.
મહારાજ કે સાધુ થવું હોય ને તો થોડુંક તપ કરવા માટે થવું કે સાધુ. ખાવા પીવા કે નહીં લોક લાજે સાધુ ના થવાય કયો. દૈહિક સુખ જો ઈચ્છે તો ઈ સાધુ પાખંડી છે મહારાજ કે એમ સમજીને સાધુ થવું. ભૂખના દુઃખથી સાધુ થાય કે અહીંયા ઘરે ખાવા નથી મળતું, સાધુ થાય તો જલસા પડે ખાવાના, સમજ્યા ને? લાડવા મળે, લાડવા દરરોજ ખાવા મળે ત્યાં લગી ખૂબ ખાય, પછી એમ થાય કે અહીંયા મેળ નથી પડતો તો ગુરુને મૂકી દે કે હવે અહીંયા હરખું ખાવા જડતું નથી, કે હાલો બીજા ગુરુ કરી, કે બીજાની પાસે જાય. કે હારા હારા વસ્ત્રો મળે ત્યાં સુધી બરોબર, ન મળે તો મેળ ન પડે. મહારાજ મગની રામ કે ભાઈ અમારી પાસે સાધુ થવું હોય, હારા હારા વસ્ત્ર નહીં મળે, હુવા પલંગ નહીં મળે, સ્વાદયુક્ત ખાવા નહીં મળે, એક પાત્રમાં ખાવાનું ભેગું કરીને બધું એવું વિચારીને સાધુ થવાનું છે ભાઈ. મહારાજ કે માયક સુખ જોઈતું હોય તો અમારા સંપ્રદાયમાં સાધુ થવું નહીં. તો બીજા મત ગણાય છે, જ્યાં જાવું હોય તો જાઓ, બીજા સંપ્રદાયમાં જોડાઓ, મજા કરો, જલસા કરો. ઉદ્ધવ સંપ્રદાયમાં આવવું હોય ને તો તપસ્યા કરવા માટે, તપે કરીને ભગવાનને રીઝવું એવી ઈચ્છા હોય તો આ સંપ્રદાયમાં સાધુ થાવ. લ્યો, તપ કરીને જ ભગવાનને રાજી કરવા છે, આવી ઈચ્છા કરો તો આ સંપ્રદાયમાં સાધુ થવું. જો હોય તૃષ્ણા જરીએ અધૂરી, કરો જઈને જગમાં મજૂરી. ઈચ્છા હોય કઈક વિષય ભોગવવાની તો જગતમાં જાઓ, મજૂરી કરો. મહારાજ કે અહીંયા સાધુ થવું હોય ને તો ઘાણીમાં પીલાઈને કેવો છોતો નીકળી જાય એટલી તૈયારી હોય ને. ઘાણીમાં પીલાવ આવવું હોય તો અમારા સાધુ થાવો. ઘાણીમાં પીલાવ, બોલો, છેલ્લી કસોટી કહેવાય ને. અને મહારાજે એવા જ દુઃખ આપ્યા હતા હો સંતોને. એકલા એકલા રહેવાનું, ગામ બારે રહેવાનું, ગામના કૂતરાનો પણ અવાજ ના આવે એટલા છેટા છેટા રહેવાનું. હે ટાઢ પડતી હોય. 3 વર્ષ તો એવા પ્રકરણ હલાવ્યા હતા. ઘાણીમાં પીલાવાની તૈયારી હોય ને તો મહારાજ અમારી પાસે સાધુ થાવો, કે તો અમારી પાસે આવો. માઈક જે સુખ નાસવંત, વિના તપે કોઈ નહીં લહંત. તો લાડવા ખાઈ ફૂલાવી દેહ, શું પામશે અક્ષરધામ એહ. જબરું લખી નાખ્યું. લ્યો, આ માઇક જે સુખ છે, નાશવંત સુખ, એ તપસ્યા વિના મળતા નથી. એ પણ માઇક સુખ પણ તપ કરીને મળે છે. તો પછી અક્ષરધામ મળવું છે ને લાડવા ખાઈ ખાઈને શરીર ફૂલાવી નાખે, ટેટા કરી નાખે, ધામ કેમ મળે? ગયેલો આમાં એ કથા એવી છે, સમજા ને? ખાઈ ખાઈને શરીર વધારે, એ શું અક્ષરધામ ને પામશે? કઈક તપસ્યા જોઈ શરીરમાં. આવી મહારાજે મગ્નિરામને બધી વાત કરી. આ બધી તૈયારી હોય તો અમારી પાસે સાધુ થવા આવો, બાકી તો ના હોય તો બાકી દુનિયા પડી છે, જ્યાં જવું હોય ત્યાં જઈ શકો છો તમે. સુણી બોલિયો મગની રામ, કર્યું સંસાર સુખ મેં હરામ. મારે કલ્યાણનું છે કાજ, મને સાધુ કરો મહારાજ. એને તો એક જ વાત છે, મને સાધુ કરો, બીજી વાત નહીં. હો, સાધુ જ થવું છે બસ. ગમે એટલી કસોટી કરવી તો કરો, જેમ કેવું એમ કયો, બધું કરવા તૈયાર છું. કારણ કે શારદા દેવી કહી ગઈ હતી, સાધુ થઈને રહેજે. હા, સ્વામિનારાયણ ભગવાનનો સાધુ થઈને રહેજે. એટલે દેવીને તેમને પૂરી નિષ્ઠા હતી. ગમે તેમ થાય પ્રભુ, મને સાધુ કરો ને કરો જ બસ, બીજી વાત જ નહીં. મારે કલ્યાણ જ જોઈએ છે, મારે બીજું કાંઈ જોઈતું નથી. પછી સાધુ કર્યો ઘનશ્યામે, અદ્વૈતાનંદજી એ નામે. દેવી વાળા તે મગની રામા, રહ્યું નામ એવું સહુઠામાં. પછી મહારાજ કે છે બરોબર, સમજા ને? પછી સાધુને દીક્ષા આપી, અદ્વૈતાનંદજી નામ પાડ્યું.
પછી એનું નામ રહી ગયું દેવીવાળા મગનીરામ સંપ્રદાયમાં, કારણ કે જબરો હતો ને, માથા ભારે હતો એટલા માટે. એ તો મહારાજના સાધુ થઈ ગયા, પણ એના ચેલા 250-300 જણા પડ્યા હતા. ઈ મહારાજ કે તમને પણ રહેવું તો રહી શકો છો. તો જેટલા દૈવી હતા ને એ બધા સાધુ થઈ ગયા હોય કે અમારા ગુરુ જો મોક્ષની આશા રહી ગયા તો અમારે પણ અમારા આત્માનું કલ્યાણ કરવું છે. બાકી જે આસુરી હતા ને એ એમ માન્યું કે સ્વામિનારાયણે ગુરુને કઈ કરી નાખ્યું, એ ત્યાંથી ભાગો બીજું જ્યાં ભાગવું હોય ત્યાં. એ બધા હાલા ગયા પછી, અને બાકી દૈવી હતા બધા સાધુ થઈ ગયા. કઈ જન હરિને પ્રભુ પ્રમાણ્યા, કઈ જન તો હરિ જાદુ જાણ્યા. અસુરમતી જનો પ્રતાપ દેખે, તદપિ કુતર્ક કરી મનુષ્ય લેખે. જો કંઈક તો ભગવાન જાણ્યા શ્રી હરિને, કંઈક તો જાદુગર જાણ્યા. લો ગમે એમ કર્યો તો જાદુ કર્યો કે લો મગનીરામને સાધુ કરી નાખ્યો. હવે હું કેવું એને, ગમે એમ કરો ને તો માણસો બે પ્રકારના તો હોય છે, કોકને હવરું આવડે ને કોઈકને ઊંધું આવે ને આવે. એટલે દુનિયાની સામે જોવા જાવ ને તો હરખો મેળ પડે નહીં. ભગવાન સન્મુખ જોવું, બધાને હરખું દુનિયામાં નહીં આવે. इति श्री बिहारी लालजी आचार्य विरचिते हरिलीलामृते पंचम कलश चिंत्यानंद वर्णिंद्र भैसिंद्र संवादे देवी भक्त मग्निराम आख्यान कथन नामा नवमो विश्राम. सहजानंद स्वामी महाराजनी जय. स्वामी नारायण हरे. कहे अचिंत्यानंदजी તમે સુણો અભે સિંહ બ્રાત, લીલા કરી માંગરોળ માં તેની કહું વિશેષ વાત. રામાનંદ સ્વામી હતા જ્યારે માંગરોળ વિશે તે હવારે, બાંધ્યું હતું સદા વ્રત એક આવતા તીર્થવાસી અનેક. અચિંત્યાનંદ કહે છે, હે અભેસિંહ, માંગરોળની લીલા કહું છું, તમે સાંભળો. રામાનંદ સ્વામી હતા ત્યારે પણ માંગરોળમાં સદા વ્રત બાંધ્યું હતું અને હાલતું હતું. એમાં વળી વૈરાગ્યો કંઈક તોફાન કર્યું એટલે એ સદાવ્રત પછી બંધ થઈ ગયું હતું. તો પાછળથી વળી શ્રીજી મહારાજ ચાલુ કર્યું કે ગુરુની એક પ્રવૃત્તિ છે અટકવી ન જોઈએ, કે એ સદાવ્રત ચાલુ કર્યું. ચાલુ કરવા માટે મહારાજે આત્માનંદ એક સંન્યાસી હતા, એનો મોટો સારો આશ્રમ હતો. એને કીધું કે તમારો આશ્રમ સારો છે તો આપણે એક સદાવ્રત ચલાવીએ, કે સમજ્યા ને, તમને વાંધો ન હોય તો અમારા 4 સંતો રે આશ્રમમાં, ખર્ચો બધો અમે આપશું, લોકો તમારા આશ્રમમાં જમવા આવશે. ખર્ચો એ આપતો હોય તો જમવામાં શું હતો? બોલો કે એ તો સારું કહેવાય, લ્યો આશ્રમની નામના વધે ને. મહારાજ કે જગ્યા અમારી, આ જગ્યા તમારી, અને દ્રવ્ય ખર્ચો અમારો વધો, 50-50 કરીએ, સમજ્યા ને. એમ સદાવ્રત ચાલુ કર્યો. મહારાજ કે અમારા 4 સંતો રહેશે, અને 4 સંતોને રાખ્યા હો. એક તો આનંદાનંદ સ્વામી, બીજા રામસેવક દાસ, ત્રીજા હરિદાસ અને ચોથા દેવાદાસ. આ 4 સંતો ત્યાં રહેતા હતા. એ તીર્થવાસી આવે, ગમે ત્યાંથી માગી આવે એના તીર્થવાસીને જમાડે, કોઈને કાચું સીધું જોઈએ તો કાચું સીધું આપે. કેટલાક મહિના સુધી આવ્યું ને હાલ્યું સદાવ્રત. પછી વરીમાં આત્માનંદે ગડબડ કરી, સમજા ને. એની કથા લખી નથી, પણ ગડબડ બહુ મોટી થઈ હતી. બીજા શાસ્ત્રોમાં એવી કથા છે કે મહારાજ પણ આવ્યા હતા સદાવ્રતમાં, અહીંયા રહેતા હતા સંતોની જોડે. એમાં અન્નકૂટનો દિવસ આવ્યો, સમજા ને. એટલે અન્નકૂટને દિવસે તો પકવાન બનાવવાના, જાત જાત હારમારી વાનગીઓ બધી બનાવી. રામાનંદ સ્વામી રાધા કૃષ્ણની મૂર્તિ આવડી આવડી હશે કંઈક, રાધા અને કૃષ્ણની મૂર્તિ એ સ્વામી પૂજતા. બાજોઠ રાખી, બાજોઠ મૂર્તિ પર પૂજતા. એ પૂજા મહારાજને મળી. મહારાજ પછી પૂજા કરતા હતા.
તો મહારાજ કે અમારે ઠાકોરજી છે સિંહાસનમાં પધરાવી આત્માનંદ કે તો કાંઈ વાંધો નહીં, પધરાવો. ઠાકોરજી પધરાવી દીધા સમજ્યા ને. પછી અન્નકૂટ ગોઠવ્યો, એ થાળવાળ બોલ્યા અને આરતી કરીને ઉત્સવ થયો. આત્માનંદ કે હું જાઉં છું કે ગામમાં શિષ્યોને મળવા, તમે છો એટલે વાંધો નથી કે બીજા બધા બાવા ને એ સાધુ સંતો ઘણા બધા આવ્યા ને અન્નકૂટનો ઉત્સવ કરવા માટે, આશ્રમ મોટો હતો એટલે. એ કે શીરો કે ખીચડી કે દાળ ભાત કે આવું બધું હોય ને એ બધાને જમાડી દેજો. હારા હારા પકવાન હોય ને બગડે ને એવું મેસૂબ હોય કે સાટા હોય કે જલેબી ગા કે તે બધું રાખજો એમ. તમે છો એટલે બીજો વાંધો નથી પાછો સમજે ને. મહારાજ ઉપર વિશ્વાસ ખરો પાછો. એ આત્માનંદ તો પોતાના શિષ્યોને લઈને ગયા છે એ ગામમાં મળવા, દિવાળીનો દિવસ પડવાનો દિવસ એટલે. તો વાંહીથી મહારાજ કે હારું 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 આપણે રાખો ને લોકલ બીજાને ખવડાવું. તો લાડવા પહેલા જમાડ્યા બધાને સમજ્યા. તેથી લાડવાનો મહિમા જબરો હતો સમજ્યા. જેટલા આવ્યા હતા ને એટલે બધાને લાગડ મિષ્ટાન પેલું જમાડી દીધું. ખીચડો બીચડો વધ્યો બાકી બધું જમાડી દીધું. ઓલા તો કે સજાનંદ સ્વામીની જય હો સમજ્યા. લાડવા મળ્યા જે બોલે ને જે જેકાર થઈ ગયો. હાજે 5 વાગે આવ્યા આત્માનંદ સંન્યાસી, જ્યાં જુએ છે બધું ખાલી, થોડો ખીચડો પડ્યો હતો, શીરો વધ્યો હશે, બીજા લાડવા બાડવા કાંઈ સારી વસ્તુ મળે નહીં. અને પછી આનો મગજ ગયો સમજ્યા કે નહીં. સારું રાખ્યું ન હોય ને તો મગજ છટકે કેટલાકનો. તમે છટકતા નથી ને ઘરમાં કીધું ખાવાનું ઓછું વધતું થઈ ગયા તો કાંઈ છટકવું નહીં, પછી હલાવી લેવું સમજ્યા કે નહીં. છટકવામાં ફાયદો નહીં બહુ હાલે. વારે વાર થતું ક્યાંક કેવું પડે થોડું જાજુ, પણ ખાવાની બાબતમાં ઝઘડા આપણેથી ન કરે સમજ્યા કે નહીં. એક દી કદાચ હાજર ન ખાવો ને તો વાંધો ના આવે, જીવી જાય સવારે દી, ઊંઘ આવી જાય રાતના હાલે, પાણી પીને ઉઈ જવાય. પણ ખાવા માટે ઝઘડું ન કરે કોઈ દી, માથાકૂટ નહીં. ખાવાની બાબત સામાન્ય કહેવાય. હાવો આપણે હરિભગતની માટે સમજ્યા, હરિભજનની મોટી બાબત કહેવાય. ખાવાનું કારણ કે શરીર માટે છે, એના માટે ઝઘડો ન કરાય. એમ જેમ તેમ બોલાય નહીં, કાંઈ ન કરાય. આ તો આત્માનંદ હારો જેમને તેમ બોલ્યો સમજ્યા. અને એવો છટક્યો હતી મહારાજને એને 4 સાધુ બધાને આશ્રમમાંથી કાઢી જ મૂક્યા. નીકળો બારે, બસ આવતા નહીં, હવે અંદર પગ ન દેતા. મહારાજ તો પાછા એમ કે ઢીલું થઈને બેહીને આંબલી હતી, આંબલી અત્યારે છે ને ત્યાં કને 4 વરા ખોરી ખાડા ખોદીને ઉપર કપડું બાંધ્યું, ત્યાં સદાવ ચાલુ કરી લ્યો. માણસો રે એના આશ્રમમાં, ખાવા અહીંયા આવે. ખાવા જ્યાં ખાવા મળે ત્યાં જે જે કાર થાય, દક્ષિણા દેવીઓ તો ત્યાં દે સમજ્યા કે નહીં. જ્યાં જમવા મળે ત્યાં સદાવર તો ચાલુ કર્યું. હરિભગત લઈ આવ્યા, લાકડ બાકડ બધું બાંધીને બધું કરી નાખ્યું સમજ્યા. પણ હા જે યાદ આવ્યું છે એટલે પૂજા રહી ગઈ સિંહાસનમાં. હવે શું કરું લ્યો. મહારાજની જે પૂજા હતી ને મૂર્તિ રાધા કૃષ્ણની, એ રહી ગઈ ઓલા સિંહાસનમાં. મહારાજ સંતોને કીધું કે લાવો લઈ આવો પૂજા. તે સંતો પૂજા લેવા ગયા ને તો ઓલા તો તૈયાર થઈ ગયા, તમારા ધોકા લઈ લીધા કે આવતા નહીં હવે. અરે પણ અમારા ભગવાન રહી જાય તો નહીં જડે કે હવે થઈ ભારી. પૂજા રહી ગયા આશ્રમમાં અને મહારાજને કાઢી મૂક્યા સમજ્યા. પછી મહારાજ તો ભગવાન આંખે બંધ કરી ધારણા કરી તો સિંહાસનથી ઉડી અને ભગવાન હલાવ્યા અહીંયા કને બાજુ ઉપર બેસી ગયા. બોલો ઓલા ગયા તો ભગવાન ભાગી ગયા કે હવે શું કરું. તોય ઝઘડો કર્યો, બાવા આવ્યા, માથાકૂટ કરી નાખી, જેમને તેમ ઉપાધિ. મહારાજ કે માથાકૂટ કર્યા વિના ભગવાન લઈ જાઓ તમને ખપતા હોય. પછી ઓલા ભગવાન પકડે પણ પકડાય નહીં, આમ થઈ ગયા, આમ પકડાય નહીં. લો હવે શું કરું. તોય મારા ઉપવાસમાં ઉતર્યા. ફેસલો કરવાનો, બીજી વાત નહીં. હજરતદીન રાજા આવ્યા, પછી એના મંત્રીઓ બધાને બોલાવ્યા. હવે કરવું શું, કાંઈક કરો કે નિર્ણય તો કરવો પડે ને. પછી રાજા તરફથી એવો નિર્ણય કર્યો, ભગવાનના ભાગ કર્યા. શું કર્યું. જે રામાનંદ સ્વામીના વખતે રામાનંદ સ્વામીને 4 મંદિર હતા. એ રાધા કૃષ્ણ, રામ લક્ષ્મણ જાનકી, હનુમાન એ બધું પધરાવતા. ને મહારાજને આ ઝઘડા થયા પછી માંગરોળમાં એવો ફેસલો કરવામાં આવ્યો રાજા તરફથી કે રાધા કૃષ્ણની મૂર્તિ સહજાનંદ સ્વામી પૂજે અને રામ લક્ષ્મણની મૂર્તિ આત્માનંદ સંન્યાસી છે એનો સંપ્રદાય પૂજે. સમજી ગયા તમે. તેથી રાજા તરફથી ઠરાવ થયો. રામચંદ્રજી ભગવાન એના ભાગમાં ગયા અને રાધા કૃષ્ણ ભગવાન આપણા ભાગમાં આવ્યા. એટલે આપણા મંદિરમાં જુઓ તમે, રાધા કૃષ્ણ લગભગ બધી જગ્યાએ હશે. આ સંપ્રદાયના ઈષ્ટદેવ છે, એ હોવા જરૂરી છે. રાધા કૃષ્ણ મંદિરમાં હોવા જ જોઈએ. અને રામચંદ્રજી ભગવાન આપણે ક્યાંક પધરાવીએ છીએ પણ આપણા ભાગમાં છે નહીં. સમજ્યા કે નહીં. ન પધરાવી તો હાલે સમજ્યા.
આપણા ભાગમાં જ નથી. પણ હવે એનો પંથ એટલો જોરદાર નહીં કે આપણે ના પાડવા આવે, ના પાડે કોઈ એમ છે નહીં. એટલે આપણે ભુજમાં જો